પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારની એક નગરપાલિકાનું કચરા સ્ટેન્ડ આવેલું છે। આ કચરા સ્ટેન્ડમાં કોઈક આદમી રોજ મેડિકલ વેસ્ટ નાખી જાય છે। અને ગઈકાલે પાટણના એક જાગૃત નાગરિક ભરતભાઈ પટેલનો મારે ટેલિફોન આવ્યો હતો ને મને વોટ્સઅપમાં ચિત્ર મોકલ્યા હતા। ચિત્રની ગંભીરતા જોતાં મેં તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેનને ટેલિફોનિક વાત કરી હતી અને એમને પણ વોટ્સઅપમાં જાણ કરી હતી કે હું મેડિકલ વેસ્ટ નાખી જાય ગંભીર બાબત કહેવાય। જે પણ નાખી જતા હોય જે પણ કચોરીમાં કાયદેસર પગલાં ભરવા માટે બેનને મેં જાણ કરી હતી। પણ દુઃખની બાબત એ છે કે કાલ સાંજે 6 વાગે સવા 6 વાગે જાણ કર્યા હોવા છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસરને ગંભીરતા લીધી નથી અને નીચેના કોઈપણ અધિકારીને બેને જાણ કરી નથી। આજે સવારે આ બાબતની ગંભીરતાની જોતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી, પાટણ શહેર અર્બન 1 અને અર્બન 2ની તમામ 20 ટીમ ઘટના સ્થળે આવી ગઈ હતી। આરોગ્યની ટીમ આવે ત્યાં સુધી નગરપાલિકાની ટીમ હજુ સુધી આવેલ નથી। આની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની હોવા છતાં પણ શું નગરપાલિકાના ચીફ ઓફિસર પાટણની પ્રજાને મારવા માગે છે? પાટણ શહેરમાં આજે તમામ જગ્યાએ રોગચાળો ફેલાઈ રહ્યો છે। પાટણ સિવિલની અંદર 12,500થી વધુ કેસો અત્યાર સુધી નોંધાઈ ગયા છે, છતાંય પણ નગરપાલિકાના ચીફ ઓફિસર ઊંચી દિશામાં ઝડપાયેલા છે। મારી આપણા માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસરને વિનંતી છે કે મેડિકલ વેસ્ટ એ લોકોનો જાન સામે મોટો ખતરો કહેવાય, તમે કેમ પગલાં ભરવા માટે પાછા પડો છો? અને આની સંપૂર્ણ જવાબદારી તમારી છે, તો ત્વરિત પગલાં ભરશો એવી વિનંતી। તેમજ સાથે સાથે આમાં કસૂરવારને સજા થવી જોઈએ, પણ તમારી તપાસમાં બીજા કોઈ અન્ય જે કસૂરવાર ના હોય એને હેરાન પરેશાન ના કરતા, જે લોકો જાણતા એને હેરાન પરેશાન તપાસના બહાને કરતા નહીં એવી પણ વિનંતી છે।